કયા રોગમાં કઈ રોટલીનું સેવન કરવું જોઈએ એના વિશે સરસ મજાની વાત કરવા માગું છું. જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય શરીરમાં તો તમારે મકાઈની રોટલી ખાવી જોઈએ, કેમ કે મકાઈમાં ફાઇબર સારી માત્રામાં રહેલું છે. પરિણામે કબજિયાતની સમસ્યા ધીરે ધીરે મટી જાય છે. જો તમારા શરીરમાં ડાયાબિટીસની સમસ્યા હોય અથવા તો ડાયાબિટીસ ન થવા દેવું હોય તો તમારે જુવાર, જવ અને બાજરો આ ત્રણમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ, કેમ કે આ ત્રણેય વસ્તુમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સનું લેવલ ખૂબ નીચું છે. પરિણામે ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. જો તમારે વજન વધારવું હોય, દુબળા પતલા લોકોને વજન વધારવા ઈચ્છતા હોય તો તમારે ઘઉંની રોટલી ખાવી જોઈએ, કેમ કે ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ સારી માત્રામાં રહેલું છે, જે તમારે વજન વધારવામાં તમારી મદદ કરે છે. જો તમારે વજન ઘટાડવું હોય તો તમે બાજરો છે, જુવાર છે, જવ છે, આ બધામાંથી બનેલી રોટલીનું સેવન કરી શકો છો. આ તમારું વજન વધવા દેતું નથી અને વજન ઘટાડવાનું કામ કરે છે. તમારા શરીરમાં જો હાડકાઓ નબળા પડી ગયા હોય અને કેલ્શિયમ ઘટતું હોય તો તમારે રાગીની રોટલી ખાવી જોઈએ, કેમ કે રાગીમાં કેલ્શિયમ સારી માત્રામાં રહેલું છે. જો તમારા શરીરમાં કેલ્શિયમની પૂર્તતા થઈ જશે તો હાડકાઓ મજબૂત થઈ જશે. જો તમારા શરીરમાં પ્રોટીન ઘટતું હોય તો તમારે ચણાના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ, કેમ કે ચણામાં પ્રોટીન સારી માત્રામાં રહેલું છે. જો પ્રોટીનની પૂર્તતા થઈ જશે તો શરીરમાં પ્રોટીન ક્યારેય ઘટતું નથી. જો તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય, શરીરને સશક્ત અને મજબૂત બનાવવું હોય તો મલ્ટીગ્રેન એટલે અલગ અલગ રીતે બધું મિક્સ કરીને એ લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરવું જોઈએ, અલગ અલગ ધાન્યો, જેનાથી તમને શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વો મળે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારવાનું કામ કરે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.